બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સિંહોરી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ભરાયા વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં જ સિંહોરી હાઈવે, ગૌમાતા સ્ટેચ્યુ સર્કલ અને ગાયત્રી સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા હાલાકી। થરા ટોટાણા રોડથી દિયોદર નાળા સુધી બંને સાઇડ સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે ભરાતા પાણીના નિકાલની કરાઈ માંગ। નાળું અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા દુકાનદારો ત્રસ્ત। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાંતિભાઈ જોશી, સિંહોરી ગાયત્રી સોસાયટીની રોડની બહુ મોટી સમસ્યા છે અમારે। આ રોડવાળા કરતું બિલકુલ કોઈ વફાદાર નહીં। વારંવાર એવાનું લગભગ 50 વાર અમે આવેદન પત્ર આપ્યા છે। આટલું પાણી ભરાઈ જાય, સોસાયટીમાં પાણી વારંવાર મોડું પડે છે, બરોબર। ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી। 10 વાર આવેદન પત્ર આવેલું, મામલતદાર ઉજી આવેલું છે, બરોબર, પણ આ કોઈ રસ્તો જ લેતા નથી બોલો। એટલે અમારી રજૂઆત છે, આટલું કરો તો સારું એમ સાહેબ, હેરાનગતિ બહુ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ભરી જવાથી નાના બાળકો, સ્કૂલ જતા બાળકો, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે। ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે। એ વસ્તુ ઓથોરિટીની બેદરકારીએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી। સિંહોરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય છે, તો સાધનને તકલીફ પડે છે, બહુ ગટર સાફ કરતા નથી। આ પાણીમાં ભરવાનું છે, રોડવાળાને ગમે તે કોશિશ કરે કે મારે ઘરમાં ગરમ પાણી પડે એમ છે, પાણીમાં બાજી રહે એમ નહીં। પાણી કોઈ એમ્બ્યુલન્સ ઉડે વચ્ચે ખાલી કોઈ તકલીફ થાય તો જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક કરો, મશીન લાવો, ગમે તે લાવો, તો પાણી નિકાલ કરો। આ ગટર સાફ કરાવો, ગટર બધી ભરી ગયેલી છે, બધી પેક પડી છે, કશું હું આચાર કર્યું જ નહીં। આ ગુડા આ પાણી ભરીને વસ્તી આને કોની ગાડી આવે ભરી મને હેડે છે, રોગચાળો થાય। જો કેટલા જણાની આગળ છે ને ખબર।